તો ભાઈ સ્વાગત છે તમારું આજના આપણા એક નાનકડા પાછા પ્રવાસ ઉપર। તો ભાઈ સ્વાગત છે તમારું આજના આપણા એક નાનકડા પાછા પ્રવાસ ઉપર। આજનો જે પ્રવાસ છે તમે મારી પાછળ જોઈ જ શકતા હશો। આજે હું છું વાંકાનેરની અંદર અને આજે આપણે પ્રવાસ કરવાના છીએ વાંકાનેરથી લઈને મોરબીની જે ટ્રેન ચાલે છે ડેમુ ટ્રેન એનો। ભાઈ મેં કીધું કદાચ ભાઈ આનો વિડીયો કોઈએ નહીં બનાવ્યો હોય અથવા તો કોઈને જોવો હશે, મેં કીધું ચાલો ભાઈ આપણે વહી જઈએ ભાઈ વાંકાનેરથી મોરબી માટે। ચાલો ભાઈ આપણે તો પહેલાં તો વાંકાનેરનું સ્ટેશન જે છે એ તમને દેખાડું અને એની સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મુંબઈ હાપા દુરંતો એક્સપ્રેસનું સ્કીપ પણ તમને દેખાડી રહ્યો છું। વાહ ભાઈ વાહ। તો ભાઈ આ હતી કંઈક આપણી દુરંતો એક્સપ્રેસ। આના પણ આપણે વિડીયોઝ બનાવશું યાર, ચિંતા શું કરો, બધું આવશે। તો અહીંયા તમને બધી જે અહીંયા રેલવે સ્ટેશનની સુવિધાઓ છે એનું આખું તમને અહીંયા લિસ્ટ આપ્યું છે કે કઈ કઈ સુવિધા સ્ટેશન ઉપર ઉપલબ્ધ છે। એની સાથે તમે અહીંયા જોઈ શકો છો ઉપર તમને સ્ક્રીન આપી છે કઈ ટ્રેન ક્યાં આવવાની છે, કઈનો નંબર શું છે, એ બધું ટાઈમ વગેરે અહીંયા લખ્યું છે। એની સાથે મસ્ત અહીંયા તમને ટિકિટ બારી જોઈ શકો છો અને અહીંયા તમને એટીવીએમ મશીનની પણ સુવિધા મળી જશે। અહીંયા તમને બધા ટાઈમ ટેબલ પણ જડી જશે વાંકાનેરના। તો ભાઈ આવું કંઈક છે આપણું વાંકાનેરનું રેલવે સ્ટેશન। તો ભાઈ આજની જે આપણી જર્ની છે એ રહેવાની છે વાંકાનેરથી મોરબીની ભાઈ જે ડેમુ ટ્રેન ચાલે છે ને એની અંદર 28 કિલોમીટરની આપણી જર્ની રહેવાની છે અને 45 મિનિટમાં આપણે આ 28 કિલોમીટર જે છે એ કાપવાના છે। તો ચાલો ભાઈ આપણે આજે જે કંઈક છે ને એ અલગ જર્ની કરીએ। અને અહીંયા ભાઈ આ રૂટ ઉપર છે ને વધારે ડેમુ જ ચાલે છે અને મુંબઈની એક બે ટ્રેનો છે કે જે ભુજ માટે જાય છે, તો એ ટ્રેનો અહીંયા મોરબી માટે તમને મળી રહી છે। તો તમે જોઈ શકો છો આ છે આપણી ડેમુ એટલે કે ડેમુ સોરી ભાઈ ડીઝલ છે ભાઈ, આ છે ડેમુ આપણી વાંકાનેરથી મોરબી માટેની ટ્રેન। અને તમે ટિકિટ પ્રાઇસ જોઈ શકો છો ભાઈ, ટિકિટ પ્રાઇસ છે 10 રૂપિયા પર પર્સન। તો ચાલો ભાઈ હવે તમને મોરબી જે ડેમુ હાલે છે ને એનું ઇન્ટિરિયર દેખાડવું। તો ભાઈ આવી કાંઈક આ ટ્રેન બહારથી લાગે છે, આપણે અંદર જઈએ। વાહ ફૂટસ્ટેર મસ્ત આપ્યા છે। તો ભાઈ હવે મુંબઈ લોકલ ટાઈપ આવી ડીએમયુ છે, ઉપર તમે જો અહીંયા પકડી શકો છો, મસ્ત પંખા વગેરે છે। તો આવી કંઈક છે આપણી ડેમુ ને સિટિંગ તમે જોઈ શકો છો, આવું કંઈક સિટિંગ છે। બારી અહીંયા તમે જોઈ શકો છો ફેનની સ્વિચ છે, એની સાથે અહીંયા તમને વોશરૂમ પણ મળી જશે। ચાલો જોઈએ એટલે વોશરૂમ, ઓ માય ગોડ બહુ ચાજવું એવું ભાઈ ગંદુ છે। તો આમાં ચાર્જિંગની સુવિધા જે છે એ તમને મળતી નથી અને એની સાથે સાથે પબ્લિકને હું એટલું કહેવા માગું છું કે ભાઈ તમારી ટ્રેન છે એ રીતના સમજીને આ ટ્રેનને વાપરો। આવી રીતના ગંદી રીતના આ ટ્રેનને ન વાપરો ભાઈ, ટ્રેન બધાની છે તો એને એની રીતના જ વાપરો ભાઈ। અને આ પણ તમે જોઈ શકો છો, આ પણ સેમ ટુ સેમ, બટ મને આ ટ્રેનનું ભાઈ કલર કોમ્બિનેશન જે છે ને એ બહુ ગમે છે। આવી જે ટ્રેન છે ને એવી ઘણી જગ્યાએ ડેમો હાલે છે પણ મને આનું કલર કોમ્બિનેશન બહુ જ ગમે છે। તો ભાઈ વાત કરી લઈએ વાંકાનેરની, તો વાંકાનેર જંકશન છે ભાઈ। જંકશન શું કામ? તો કે અહીંથી તમે રાજકોટ જઈ શકો છો, અમદાવાદ જઈ શકો છો, મોરબી જઈ શકો છો। તો અહીંથી આટલી લાઈનો અલગ થાય છે એટલે આ છે વાંકાનેર જંકશન। ડિવિઝન તમને કહી દઉં તો ભાઈ રાજકોટ ડિવિઝન છે અને ઝોન કહી દઉં તો વેસ્ટર્ન ઝોન એટલે કે વેસ્ટર્ન રેલવે છે। અને અહીંયા ભાઈ તમને ખાવા પીવાથી માંડીને બધી જે સુવિધાઓ છે એ તમને અહીંયા મળી રહે છે। અહીંના વોશરૂમ જે છે એ મને બહુ ગમ્યા છે, અત્યારે જે નવા બનાવ્યા છે બહુ મસ્ત છે। એની સાથે સાથે મેં જે તમને બિલ્ડિંગ દેખાડ્યું એની અંદર બધી ઇન્ફોર્મેશન મને જડે છે, બધા ટાઈમ ટેબલ મેં જોયા છે। એની સાથે સાથે અમુક એવી વસ્તુઓ જે છે એ મને વાંકાનેરની બહુ ગમી, જેમ કે પ્લેટફોર્મ ટિકિટ જે છે એ 2 કલાક સુધી જ ચાલે છે। એવી બધી જે ઇન્ફોર્મેશન છે ને એ મને ત્યાં વાંકાનેર જંકશન ઉપર જ જોવા મળી છે। તો બહુ બધી સારી એવી ડિટેલ્સ જે છે ને એ મને એમાં દેખાણી પેસેન્જર માટેની। તો આના માટે તો ભાઈ એક લાઈક પણ જ છે ભાઈ। અને ભાઈ વાત કરી લઈએ કોચિસની, તો ભાઈ તમે 2 થી 2.5 કોચ જેવું જ અમે માની શકો। અમને એમ હતું કે ભાઈ 3
કોચ હશે, કારણ કે જે લેડી સ્પેશિયલ કોચ જે છે ને એની અંદર કંઈક લોક મારેલો છે, LNG કિટ છે કે એવું કંઈક છે, એમાં એક નોટિસ મારેલી છે, મેં જોઈને આવ્યો છું અત્યારે. તો એના માટે એ કોચ જે છે એ તો બંધ જ છે, અને બીજા લગભગ 2 થી 2.5 કોચ ટાઈપ જ તમને જોવા મળશે. તો એવું કંઈક છે. બટ અહીંના ફેરા જે છે એ ચાલુ જ રહે છે કન્ટિન્યુઅસલી. 5 કે 6 ફેરા છે રોજના. 6 ફેરા આમથી છે ને 6 ફેરા આવી રીતના છે, એટલે એવી રીતના એનો ટાઈમિંગ છે. ભાઈ વાત કરી લો હવે ટાઈમિંગની, તો સવારે પહેલી ટ્રેન ઉપડે છે અહીંથી 7 વાગે. એના પછી બીજી જે ટ્રેન છે જે 9:30 છે, અત્યારે મેં બોર્ડ કરી છે. એના પછીની એક ટ્રેન છે એ છે 12:10. એના પછી ડાયરેક્ટ ટ્રેન છે સાંજે 5 વાગે. એના પછી બીજી જે એના પછીની ટ્રેન છે એ છે સાંજે 7 વાગે. એના પછી જે છેલ્લી ટ્રેન છે અહીંથી રાત્રે જાય છે એ છે રાત્રે 9:30 વાગે. વાંકાનેરથી મોરબીનું આ ટાઈમ ટેબલ છે. તો આપણે નીકળી ગયા છીએ રાઈટ 9:30 વાગે. તમે જોઈ શકો છો રાઈટ 9:30 વાગે વાંકાનેરથી. તો અત્યારે આપણે જે લાઈન ઉપર જઈ રહ્યા છીએ એ છે મોરબી લાઈન, અને સામેની બાજુ જે આ તમે લાઈન જોઈ રહ્યા છો એ છે રાજકોટ લાઈન. વાહ ભાઈ વાહ, ગજબ ટ્રેક છે ભાઈ, ગજબ. અને રાજકોટ લાઈન ઉપર આઈ થિંક આવે છે કે મોરબી લાઈન ઉપર કોઈ તો માલગાડીનું ક્રોસિંગ સામેથી થઈ રહ્યું છે. અને આ જે તમે હાઈવે જુઓ છો એ છે વાંકાનેર મોરબી હાઈવે, કે જેમાં વચ્ચે તમે માટેલ પણ જઈ શકો છો. જે ખોડિયાર માતાજીનું બહુ મોટું મંદિર છે, તમને ખબર જ હશે બધા લોકોને. મહા વાત કરી લઈએ આપણા પહેલા સ્ટોપની, તો પહેલું સ્ટોપ છે ભાઈ ઢુવા. ઢુવાથી તમે જઈ શકો છો ભાઈ માટેલ. અહીંથી તમને રિક્ષાઓ ને એ બધું મળી જશે માટેલ માટે. તો આ છે આપણું પહેલું સ્ટોપ. પણ આ રૂટ ઉપર મને એક વસ્તુ ગમી છે કે પ્લેટફોર્મની જે સાઇઝ છે એ ઉપર લીધેલી છે, અને આ જે ભાગ છે ને એ પણ તમે જોઈ શકો છો બહુ ટૂંકો છે. તો આ એક બહુ સારી વસ્તુ કહી શકું છું આ સેક્શનની. અને ભાઈ આ જગ્યાની તમને વાત કરું તો અહીંથી તમે જોઈ શકો છો અહીંયા કોઈ સ્ટેશનની અત્યારે ઓફિસીસ નથી. તો અહીંયાની જે ટિકિટો જે છે ને એ અત્યારે પાછળ આપણી આઈ થિંક ટીટી સર પણ છે અને ગાર્ડ સર બંને છે. તો અહીંયા તમને ટિકિટ મળી જાય છે. ચાલો ભાઈ આપણે નીકળી રહ્યા છીએ ઢુવાથી.
ને કરું જુઓ ભાઈ શું કરવું છે. વાહ અહીંયા તમે જુઓ ભાઈ ઈંટું બનેલી છે. વાહ ભાઈ વાહ, ઈંટુની ફેક્ટરી છે. શું વાત છે. તમને આ રૂટ ઉપર છે ને આવું બધું બહુ જાજુ જોવા મળશે. ઈંટું છે, સિરામિક કંપની છે, કારણ કે ભાઈ મોરબી છે ભાઈ ટાઇલ્સનો હબ. આપણે અત્યારે પહોંચી ગયા છીએ આપણા બીજા સ્ટોપ એટલે કે મકનસરમાં, અને અહીંયા પણ થોડું ઘણું બોર્ડિંગ થયું છે અને ડીબોટ પણ થયા છે ભાઈ. અને આવા નાના નાના સ્ટોપ જ રહેવાના છે આ જર્નીની અંદર, અને ઓલરેડી સિગ્નલ આપી દીધું છે ભાઈ. પણ મકનસર જે સ્ટેશન છે એ બહુ સારું બનાવ્યું છે, તમે જોઈ શકો છો. ભાઈ આ ટ્રેન ભાઈ 1 મિનિટે ઊભી નથી રહેતી ભાઈ, તરત જ યાર ઉપડી જાય છે ભાઈ. ભાઈ આપણે પહોંચી ગયા છીએ આપણા ત્રીજા સ્ટોપ એટલે કે રફાળેશ્વર. અને ભાઈ રફાળેશ્વરમાં એક મહાદેવનું મંદિર છે. રફાળેશ્વર મહાદેવ એવું એક મંદિરનું નામ છે. એ ભાઈ બહુ જ પ્રખ્યાત છે. જો તમારે ત્યાં આવવું હોય તો આ ટ્રેન પકડવી પડશે. ને લગભગ આઈ થિંક એ મંદિર પણ મને અહીંથી દેખાય છે, તો એ પણ આઈ થિંક ક્લિપ હું નાખી દઈશ. ઓ ભાઈ ટ્રાફિક જુઓ ભાઈ તમે ખાલી અહીંયા. ઓ જુઓ ભાઈ, હા 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 હા, શું ટ્રાફિક છે યાર. ને આ આઈ થિંક છે ભાઈ રફાળેશ્વરનું યાર્ડ જે છે, તમે જોઈ શકો છો. જે અહીંયા કન્ટેનર માટે જે યાર્ડ બનાવવામાં આવ્યું હતું ને. હા હા, વાહ ભાઈ, જુઓ તમે અહીંયા. વાહ ભાઈ, જો તમે અહીંયા બધું દેખાડો. ને ભાઈ તમે જુઓ ભાઈ, સ્ટેશન આવે છે પણ સિગ્નલ ગ્રીન છે ભાઈ, એટલે આટલો જ ટાઈમ છે ભાઈ. સ્ટેશનમાં ઉતરો અને બસ ટ્રેન ઉપડી ગઈ. આપણે આ જે સ્ટોપ અત્યારે છે એ છે છેલ્લું સ્ટોપ નજરબાગ. ને ભાઈ 25 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે. 3 કિલોમીટરની જર્ની બાકી છે, એટલે હવે આવશે ડાયરેક્ટ મોરબી. ચાલો ભાઈ. અને બહુ સારું એવું અહીંથી પણ તમે જોઈ શકો છો, બોર્ડિંગ અને ડીબોર્ડિંગ બંને થયું છે. વાહ.
વાહ ભાઈ વાહ, જૂના જમાનાની યાદ અપાવતું સ્ટેશન નજરબાગ. તમે જોઈ ये देखिए दोस्तों, खूबसूरत सी मोरबी सिटी भरोसा। અને આ તમે જોઈ શકો છો આપણી और ये મચ્છુ आ गई નદી, मच्छू रिवर। જ્યાં તમે જે ભયાનક હાદસો છે કદાચ જ કોઈ ભૂલી શકતું હશે. ભાઈ આપણે રિટર્નમાં અત્યારે દેખાડું છું, કારણ કે ભાઈ ક્લિપમાં થોડુંક પ્રોબ્લેમ આવી ગયો હતો, તો નથી થઈ ભાઈ શૂટ, એટલા માટે. મચ્છુ રિવર ઇતિહાસ તમને ખબર જ હશે, કેવી રીતના પુલ આનો પડ્યો હતો એ બધું. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ આપણી ડેસ્ટિનેશન મોરબી, અને ટાઈમ ટુ ટાઈમ, કારણ કે ભાઈ સ્ટોપ જ નથી ભાઈ, તમને ખબર છે, હટાહટ સ્ટોપ થાય એટલે જ ઉપડી જાય છે. અને શું સ્ટેશન બનેલું છે ભાઈ મોરબી, વાહ ભાઈ વાહ. આ છે આપણી ટ્રેન. ભાઈ મોરબીનું સ્ટેશન એટલે સ્ટેશન છે યાર. અને અહીંયા પણ ભાઈ તમે કહી દઉં તમને કે રાજકોટ ડિવિઝન જ લાગે છે, અને મોરબીથી આગળની બાજુ તમે જાઓ તો ત્યાં ભાઈ આખું ભુજ જે સેક્શન છે એ આવી જાય છે. બસ ભાઈ આવું છે કંઈક મયુરનગરી મોરબી. અને મોરબીની વાત કરું તો ભાઈ આખે આખું સિરામિક હબ છે, તમને ખબર જ હશે ભાઈ કે આખે આખું સિરામિક હબ છે. તમારા ઘરની અંદર લગભગ ટાઇલ્સો જે હશે ને એ લગભગ મોરબીની હશે ભાઈ. અને સામેની બાજુ તમે જોઈ શકો છો, અહીંયા પણ કન્ટેનર શિફ્ટ તમને મોરબીમાં પણ જોવા મળશે. કન્ટેનરનું બહુ જ મોટું કામકાજ અહીંયા રહે છે. અને આ તમે કંઈક જોઈ શકો છો મોરબીના પર્યટન સ્થળો કે જેની તમે વિઝિટ લઈ શકો છો મોરબીની અંદર આવીને. તો ચાલો ભાઈ, વિડીયો ગમ્યો હોય તો ભાઈ લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો. ને આવી નવી બીજી જર્ની ને બીજા પ્રવાસ જોવા હોય તો ફોલો કરજો ભાઈ કવન પ્રવાસીને. ચાલો બાય બાય.